મિત્રો આજે આપણે આ વિડીયોમાં જોઈશું કે એજેક્સ મશીન જે છે એ કઈ રીતે કામ કરે છે. એની સંપૂર્ણ વિડીયો તમને મારી આ યુટ્યુબ ચેનલમાં જોવા મળશે, તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને આ વિડીયોની લિંક એકબીજા મિત્રોને જરૂર મોકલજો. તો કેમ છો મારા યુટ્યુબ ફેમિલીના મિત્રો આપણે આજે જોવાનું છે કે આ એજેક્સ મશીન જે છે એ કામ કેવી રીતે કરે છે. તો તમે વિડીયોમાં બન્યા રહેજો. આ મશીન કામ કેવી રીતે કરે છે અને મોટા મોટા કામોને કેવી રીતે અંજામ આપે છે એ આ વિડીયોમાં આપણને જોવા મળશે. અત્યારે અહીંયા પાણીનો મોટો સંપ અને મોટો ટાંકો બની રહ્યો છે. તો અત્યારે અહીંયા એક મશીન આવ્યું છે જેનું નામ છે એજેક્સ મશીન. તો એ કઈ રીતે કામ કરે છે એ આપણે જોઈશું અને એમની સંપૂર્ણ કામગીરી આ વિડીયોમાં જોવા મળશે. જોઈ શકો છો આ છે પાણીનો ટાંકો અને એજેક્સ મશીન જે છે પાણીના ટાંકામાંથી પાણી લઈ અને પોતાના પાણીના ટેન્કની અંદર ભરે છે. એ કામ પણ એ ઓટોમેટિક કરે છે અને આ પાણીની નળી જે છે એ એની ટાંકીમાં નાખી દેવામાં આવે છે. થોડી વારમાં એ પણ તમને જોવા મળશે. તો મિત્રો તમે જોઈ શકો છો આ ભાઈ જે છે પાણીની નળી એને હાથમાં લીધી છે. આ પાણીની પાઇપ જે છે આ મશીનની અંદર આ ભાઈ જે છે નાખી રહ્યા છે અને આ મશીન ઓટોમેટિક પાણી અંદર લઈ જાય છે અને ત્યારબાદ માલ બનાવે છે. મિત્રો તો આવા ઘણા બધા મશીનો આપણા ભારતમાં કામ કરે છે. હવે આગળની પ્રોસેસ આપણે આગળ જોઈશું. તો મિત્રો તમે જોઈ શકો છો વિડીયોમાં આ બધા લોકો જે છે અત્યારે આ એજેક્સ મશીનની સુપડીની અંદર સિમેન્ટની થેલી જે છે એ નાખી રહ્યા છે. તો એમની શરૂઆત અહીંથી થાય છે. તો તમે વિડીયોમાં જોઈ શકો છો આ લોકો બધા સિમેન્ટની થેલી આ મશીનની સુપડીમાં નાખી રહ્યા છે અને આગળનું કામ જે છે ત્યાર પછી આ સુપડીમાં કપસી નાખવામાં આવશે. તો આ છે અમારા મહારાજ જેમણે આ કામ રાખેલું છે. કેમ છો બાપુ? સીતારામ. તો આ હતું સિમેન્ટ નાખવાનું કામ. તો અત્યારે સિમેન્ટ નાખી દેવાની છે. આ સુપડીની અંદર સિમેન્ટ નાખી દીધી છે બધા મજૂરો દ્વારા. મિત્રો તમે જોઈ શકો છો આ મશીન પોતે પોતાની ટેકનોલોજી મુજબ સુપડીને ઊંચી કરી અને આ ગોળાની અંદર સિમેન્ટ નાખે છે. હવે ત્યારબાદની પ્રોસેસ કપચી નાખવાની આવશે. થોડી વારમાં મશીન હવે કપસીના ઢગલા પાસે જશે અને ત્યારબાદ આ સુપડીથી કપસી નાખશે આ ગોળાની અંદર અને કપસીના ઢગલામાં જઈ અને કપસી પણ આ રીતે જ નાખશે. મારા યુટ્યુબ ફેમિલીના મિત્રોને જણાવવાનું કે હવે આ મશીન જે છે કપસી નાખી રહી છે. તમે વિડીયોમાં જોઈ શકો છો આ કપસીના ઢગલા પાસે પહોંચી ગયું છે મશીન અને હવે કપસી જે છે એ ટેકનોલોજી મુજબ મેં કીધું એમ અત્યારે કપસી ઢગલામાંથી ભરી અને ગોળામાં નાખી. જોઈ શકો છો આ મશીન હવે રેતીના ઢગલા તરફ ગયું છે અને હવે રેતી જે છે એ પણ એની ટેકનોલોજી મુજબ આ ગોળાની અંદર નાખી રહ્યું છે. તમે વિડીયોમાં જોઈ શકો છો. તો આ રીતે આ મશીન રેતી પણ આ રીતે ગોળાની અંદર નાખે છે અને ગોળો હંમેશા ફરતો જોવા મળે છે જ્યારે કામ ચાલુ હોય છે ત્યારે. તમે જોઈ શકો છો એજેક્સ મશીન જે છે ખૂબ જ ટેકનોલોજી ધરાવતું મશીન છે. કારણ કે અત્યારે હાલના આધુનિક સમયમાં આવા મશીનો ન હોય તો કામ ઝડપથી થાય નહીં. તો એના માટે આવા ઘણા બધા મશીનો આપણા ભારત દેશની અંદર જોવા મળે છે જે ખૂબ જ મોટા મોટા કામ કરે છે. મિત્રો તો અત્યારે આ મશીનની અંદર કપચી, રેતી, સિમેન્ટ એ બધું મિક્સ કરી અને અત્યારે એ માલ જે છે આ તમે જોઈ શકો તો ખૂબ જ મોટો પાણીનો સંપ બની રહ્યો છે. તેમાં આ મશીન આ માલ જે છે એ ઠાલવી રહ્યું છે અને કામ ખૂબ ઝડપથી આગળ વધે. ખાળિયા જે છે એ ફીટ કરી દેવામાં આવ્યા છે અને હવે આ મશીન જે છે ગોળો ફેરવતું જાય છે અને આ સિમેન્ટનો, કપચીનો અને રેતીનો માલ જે છે એ ટૂંક સમયમાં ટાંકાની અંદર નાખશે. તમને જોવા મળશે આગળ. તો અત્યારે અહીંયા પાણીનો મોટો સંપ બની રહ્યો છે. તમે વિડીયોમાં જોઈ શકો છો અને હવે આ મશીન દ્વારા આ માલ જે છે ટાંકાની અંદર નાખી દેવામાં આવી રહ્યો છે. તો આ રીતે આ મશીન આ ટાંકાના કામમાં માલ નાખી રહ્યું છે. પછી કામ કોઈ પણ હોય, આ ટાંકાનું હોય કે કોઈ પણ કામ હોય, આ મશીન આ રીતે કામ કરે છે. મિત્રો તો તમને આ એજેક્સ મશીન કેવું લાગ્યું કોમેન્ટ કરીને જરૂર જણાવજો. મિત્રો આપણે જોયું કે એજેક્સ મશીન જે છે એ કેવી રીતે કામ કરે છે એ બધું મેં તમને આ વિડીયોમાં બતાવ્યું. તો આ વિડીયો જોવા માટે તમે મારી યુટ્યુબ ચેનલ રણવીર ખાતરને જરૂરથી જરૂર સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયોની લિંક એકબીજા મિત્રોને આગળ મોકલજો જેથી કરીને આવા મશીનોની વિડીયો પણ બધા લોકોને જોવા મળે.
તો ચાલો મિત્રો હવે મળીશું નવી વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય હિન્દ જય ભારત.